ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા નારી રોડ પર દસનાળા નજીક એક ચોંકાવનારી ઘટના ઘટી, જ્યાં કરચલિયાપરા વિસ્તારના 3 યુવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ યુવાનો બોલેરો પિકઅપમાં માળિયા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક કેટલાક કિસ્સાઓએ તેમનો વાહન રોકી રૂપિયાની માંગણી કરી। યુવાનો દ્વારા રૂપિયા આપવાની ના પાડતા હુમલાખોરોએ તેમની સાથે મારપીટ શરૂ કરી। આ દરમિયાન હુમલાખોરોએ બોલેરો પિકઅપના કાચ ફોડીને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું અને યુવાનો પાસે રહેલા રૂપિયા ઝૂંટવી લીધા। આ પછી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। આ ઘટનાની જાણ થતાં બોરતળાવ પોલીસ સ્થળ પર પહોંચી અને તાત્કાલિક તપાસ શરૂ કરી। પોલીસે યુવાનોની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં રોષ સાથે સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આરોપીઓને પકડવા માટે નજીકના વિસ્તારોમાં નાકાબંધી કરી અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે। સ્થાનિકોની માંગ છે કે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવે। પરામાં રહું છું, રોજ સવારે અહીંથી છે ને ગાડી લઈને અમે માડિયા જઈએ છીએ ને સવારના પરમાં અમને અહીંયા આપણે કબ્રસ્તાનની સામે ઊભા રાખ્યા। પહેલાં કે પૈસા લો તો અમે કીધું ભાઈ પૈસા નથી, બરોબર, તો કે પૈસા દેવા પડશે તો જ જવા દઈશ, નકર નહીં જવા દઉં। પછી સવારના પોરમાં મારો ભાઈ મોટો છે એનું કામ હાલે છે, એટલે એ સવારના પોરમાં 4-5 હજાર રૂપિયા અમને આપેલા હોય છે, 3500 આપેલા હોય, કાંઈ નક્કી નથી હોતું, રોજ ડેલી અલગ અલગ નાસ્તાને એને આપેલા હોય। તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં દે, એમ કરીને મારી પડખે જે માણસ બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢીને આ લોકોએ ડાયરેક્ટ ડાંગુને એને ઘા કર્યા। તો હું આમ સાઈડમાં ઊભો હતો, પછી મારી વાંહે પડ્યા એટલે હું થોડોક પાઈ ગયો ને મારી વાંહે જે પિકઅપમાં જે બેઠેલા હતો ને માણસ એને પણ આ લોકોએ પિકઅપની પાછળ ઊભો હતો તો એ લોકોને એને ડાંગુ મારી। આ લોકોએ કેટલા જણા હતા? આ લોકો 5 થી 7 જણા હતા। શું એની હારવાર જાનવર હતું સાથે કે નહોતું? એ લોકો હવારના પોરમાં રોજ જાનવર હોય તે ન હોય, પણ આ લોકો રોજ હવારના પોરમાં હોય જ છે। અત્યારે જાનવર હતું એની સાથે? હા, અત્યારે એની યારે જાનવર હતા, જાનવર બારમાં મૂકીને ગાયગા દોટીને બહાર નીકળે અંદરથી। બરાબર, ક્યાં હતા અંદાજે કઈ જગ્યાએ? સાઈડમાં એ લોકો જતા હતા, પછી ત્યાંથી પહેલા એમ કીધું જવા જોઈએ ને પછી પાછા ત્યાંથી બહાર નીકળીને બહાર આવ્યો, બહાર નીકળીને 2 જણાને બોલાવ્યા, વાંયાથી 4 જણાને બોલાવ્યા નંબર પ્લેટ વગરની ગાડી લઈને, પછી એ લોકો આવીને ડાયરેક્ટ ઘા કરવા માંડ્યા। કેટલા જણાને વાગ્યું હતા? આમાંથી 3 જણાને અમને વાગ્યું। શું નામ છે વાગ્યાનું? એકનું નામ વિવેક છે અને એકનું નામ વિશાલ છે। પછી ગાડીમાં કેવું નુકસાન કરવામાં? ગાડીના કાચ ને એવું બધું ફોડીને પછી સાઈડ કાચ ફોડી કાઢ્યા છે, જે પૈસા હતા એ લઈ ગયા છે। અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન? 4 થી 5 હજાર, 10 થી 12 હજારનું નુકસાન કરીને ગયા છે। મારી ગાડીનો કાચે ફોડી કાઢ્યો છે। આ થોડા દિવસે આવો બનાવ થાય છે લૂંટના, તો તમે પોલીસ ફરિયાદ કરી અત્યારે? હા, અત્યારે પોલીસને તો જાણ કરી છે, હમણાં આવે એટલી વાર લાગશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।